નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું માઇન્ડ ગ્રો યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. આ યુટ્યુબ ચેનલ ઉપર તમને ટેટ ટાટ, બેઝિક મેથ સાયન્સ, જીકે અને એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ મળશે. આ ચેનલનો હેતુ તમને બેઝિક મેથ સાયન્સ ક્લિયર કરાવવાનો છે. રેગ્યુલર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે. તો શરૂઆત કરીએ આપણા આજના વિડીયોની. યશને કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે ગુણ કપાય છે. જો પરીક્ષક દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો યશને 50 ગુણ મેળવ્યા હોત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હશે? એટલે આ પ્રશ્નની અંદર આપણે ટોટલ પ્રશ્નોની સંખ્યા શોધવાની છે. તો આપણે ઇક્વેશન બનાવતા જશું અને ત્યારબાદ ઇક્વેશનની અંદર આપણે એની કિંમત મૂકતા જશું તો આપણને જવાબ મળશે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ ધારો કે આપણે સાચા જવાબ માટે આપણે એક્સ ધારીએ અને ખોટા જવાબ માટે વાય ધારીએ. તો ઇક્વેશન એવું બનશે, ધારો કે સાચા જવાબ માટે એક્સ ગુણ મળે છે અને ખોટા જવાબ માટે વાય ગુણ મળે છે. જો સાચા જવાબ માટે 3 ગુણ મળતા હોય તો આપણે 3x ધારીશું અને ખોટા જવાબ માટે 1 ગુણ કપાતો હોય તો આપણે -y ધારીશું. તો ઇક્વેશન એવું બનશે કે 3x - y બરાબર 40. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. ત્યારબાદ જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત, એટલે કે 4x થાય, કેમ કે સાચા જવાબ માટે આપણે x ધાર્યું છે, અને ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત, તો કાપ્યા હશે એટલે -2y આવશે, એટલે કે 4x - 2y. તો યશે 50 ગુણ મેળવ્યા હોત. તો આપણે ઇક્વેશન બનાવીએ, 4x - 2y બરાબર 50. આ થઈ ગયું આપણે ઇક્વેશન નંબર 2. હવે સમીકરણ 2 જોતાં આપણને ખબર પડે છે કે સમીકરણ 2 ને આપણે 2 વડે ભાગી શકીએ. તો સમીકરણ 2 ને 2 વડે ભાગતા સમીકરણ 2 ને એટલે કે 4x ને 2 વડે ભાગશું તો અહીંયા આવશે જવાબ 2x - y બરાબર 25. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 3 ને બાદ કરતા તો અહીંયા આપણે લખીશું સમીકરણ 1 માંથી સમીકરણ 3 ને બાદ કરતા 3x - y બરાબર 40, 2x - y બરાબર 25. બાદ કરવાના છે. અહીંયા માઇનસ હોય તો પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. આ પદ ઉડી જશે. 3x માંથી 2x જશે એટલે જવાબ આવશે x, અને 40 માંથી 25 જશે તો જવાબ આવશે 15. એટલે આપણે x એટલે કે સાચા જવાબ કેટલા છે? યસના 15 હશે. હવે xની કિંમત આપણે સમીકરણ 1ની અંદર મૂકશું તો આપણને y એટલે કે ખોટા ગુણ માટે એના કેટલાક ગુણ કપાયા, ખોટા જવાબ માટે એને કેટલાક ગુણ કપાયા છે એ આપણને ખબર પડશે. તો xની કિંમત સમીકરણ 1 માં મૂકતા 3x બરાબર આવશે 15 - y બરાબર 40. હવે જો y ને પેલી બાજુ લઈશું તો પ્લસ થઈ જશે અને 40 ને બરાબરની આ બાજુ લાવશું તો એ માઇનસ થઈ જશે. પહેલાં 15 × 3 એટલે 45 થશે. 45 - y બરાબર 40. હવે y ને પેલી બાજુ લઈશું અને 40 ની આ બાજુ લાવશું તો 45 - 40 બરાબર y, એટલે આપણે y બરાબર મળશે 5. એટલે યસ જે છે એ એના સાચા જવાબની સંખ્યા 15 છે અને ખોટા જવાબ માટેની સંખ્યા જે છે એ 5 છે. આપણને ટોટલ પ્રશ્નોની સંખ્યા શોધવાનું કીધું હતું, એટલે આપણે x + y કરશું. x + y કરશું એટલે x બરાબર મૂકશું 15 અને y બરાબર મૂકશું 5, એટલે જવાબ આવશે 20. તો ટોટલ
કુલ 20 પ્રશ્નો હશે. તો આપણો જવાબ અહીંયા મળી ગયો, 20 પ્રશ્નો. થેન્ક યુ ફોર વોચિંગ.